વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય ગણિત સ્વાધ્યાયન પોથી ભાગ 3 પાઠ નંબર 11 ક્ષેત્રફળ અને પરિમિતિ સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે જોઈશું. પ્રશ્ન નંબર 1 સૂચના મુજબ કરો. આપેલ આકૃતિનો અભ્યાસ કરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. નંબર એ, આકૃતિ 1 માં કેટલા ચોરસ છે? જવાબ આવશે 15 ચોરસ. બી, આકૃતિ 2 માં કેટલા ચોરસ છે? 12 ચોરસ. સી, આકૃતિ 1 ની લંબાઈ અને પહોળાઈ માપો. લંબાઈ 5 એકમ અને પહોળાઈ 3 એકમ. ડી, કઈ આકૃતિ વધારે જગ્યા રોકે છે? આકૃતિ 1. એ, આકૃતિ 1 અને આકૃતિ 2 કોનું ક્ષેત્રફળ વધારે છે? આકૃતિ 1 નું. નંબર 2, આપેલા કેરમ બોર્ડમાં 1 સેમી ગુણ્યા 1 સેમીમાં કેટલા કાર્ડબોર્ડના ટુકડા ગોઠવી શકાય? જવાબમાં કેરમ બોર્ડનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે 5 ગુણ્યા 5 એટલે 25 થશે. તો 1 સેમીના 25 ટુકડા સમાવી શકાય. 3, એક લંબચોરસ પ્લોટની લંબાઈ 25 મીટર અને પહોળાઈ 20 મીટર છે, તો તેનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધો. તો સૌપ્રથમ પ્લોટનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 25 ગુણ્યા 20 એટલે 500 ચોરસ મીટર થશે. પ્લોટની પરિમિતિ 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ એટલે કે લંબાઈ 25 પહોળાઈ 20 વત્તા એટલે 45. તો 45 ગુણ્યા 2 એટલે 90 મીટર થશે. 4, આપેલ ચોરસ મેદાનમાં સુશોભન માટે છાંકિત ભાગોમાં લોન ઉગાડેલ છે, તો લોનવાળા ભાગનું ક્ષેત્રફળ કેટલું થશે? એક ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે 4 ગુણ્યા 4 તો 16 ચોરસ સેમી થાય. તો 4 ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે 4 ગુણ્યા 16 એટલે 64 ચોરસ મીટર થશે. નંબર 5, એક બગીચાનું ક્ષેત્રફળ 135 મીટર ચોરસ મીટર છે. જો તેની લંબાઈ 15 મીટર હોય તો તેની પહોળાઈ મેળવો તથા તેની ફરતે કાંટાળી તારની વાડ કરવા કેટલો તાર જોઈએ તે જણાવો. બગીચાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, ક્ષેત્રફળ 135 આપેલું છે, લંબાઈ 15 તો પહોળાઈ આપણને મળશે 135 ભાગ્યા 15 બરાબર 9 મીટર. હવે બગીચાની પરિમિતિ 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, લંબાઈ 15 પહોળાઈ 9 એટલે 24, 2 ગુણ્યા 24 એટલે 48 મીટર થશે. નંબર 6, નીચે આપેલ કોષ્ટકમાં આપેલ દરેક વસ્તુનું ક્ષેત્રફળ દર્શાવવા માટે આપેલ વિકલ્પ પૈકી કયો વિકલ્પ વધારે યોગ્ય રહેશે? તો કંપાસ ચોરસ સેમી, શાળાનું મેદાન ચોરસ મીટર, જંગલનો વિસ્તાર ચોરસ કિમી, સાડી ચોરસ મીટર, ગણિત પાઠ્યપુસ્તક ચોરસ સેમી, શહેર કે ગામનો વિસ્તાર ચોરસ કિમી. 6 સેમી લંબાઈનો એક ચોરસ બનાવો, તેના પર એ લખો. આ ચોરસની બાજુઓ કરતાં અડધું માપ હોય તેવો બીજો ચોરસ બનાવો, તેના પર બી લખો. બંને ચોરસના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો મિત્રો તમારે 6 ચોરસ સેમી અને 3 ચોરસ સેમીનો ચોરસ બનાવવાના છે, એના આધારે જવાબો. ચોરસ એની પરિમિતિ 24 સેમી છે, ચોરસ બીનું બાજુનું માપ 3 સેમી છે, ચોરસ બીનું ક્ષેત્રફળ 9 ચોરસ સેમી, ચોરસ એનું ક્ષેત્રફળ ચોરસ બીના ક્ષેત્રફળ કરતાં 4 ગણું છે, ચોરસ બીની પરિમિતિ 12 સેમી છે, ચોરસ એની પરિમિતિ એ ચોરસ બીની પરિમિતિ કરતાં 2 ગણી છે. આપેલા ખેતરના એવા 3 સરખા ભાગ કરો કે જેથી દરેક ભાગ એબીસી વૃક્ષો હોવા જોઈએ. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, તો 3 ભાગ કર્યા એટલે દરેકમાં એબીસી વૃક્ષો આવી જશે. એક લંબચોરસ જોગિંગ પાર્કની લંબાઈ 12 મીટર અને પહોળાઈ 15 મીટર છે. તેની ફરતે અનુરાધા 3 ચક્કર લગાવે છે, તો અનુરાધાએ કેટલું અંતર કાપ્યું છે? તો સૌપ્રથમ આપણે પાર્કની પરિમિતિ શોધીશું. સૂત્ર પ્રમાણે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, તેનો જવાબ મળશે 54 મીટર. હવે કાપેલું અંતર 54 ગુણ્યા 3 એટલે કે 162 મીટર થશે. 15, નીચેની આકૃતિમાં 4 સરખા ચોરસ જોડાયેલા છે, દરેક ચોરસની પરિમિતિ 24 સેન્ટીમીટર છે, તો કાટા કરેલા કુલ ભાગની પરિમિતિ શોધો. તો કાટા કરેલ ભાગની પરિમિતિ 6 ગુણ્યા 8 એટલે કે 48 સેમી થાય. અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકનમાં નંબર 1, એક લંબચોરસની પરિમિતિ 32 છે, જો તેની પહોળાઈ 5 સેમી હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. તો જવાબ આવશે સી 55 ચોરસ સેમી. નંબર 2, આપેલા આકૃતિમાં રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધો. જવાબ આવશે એ 5 ચોરસ સેમી. નંબર 3, એક વર્ગખંડની લંબાઈ 8 મીટર છે અને પહોળાઈ 10 મીટર છે, તેના ભોંય તળિયે લાદી બેસાડવાની છે, તો 1 મીટરની લંબાઈ ધરાવતી કેટલી ચોરસ લાદી જોઈએ? જવાબ આવશે બી 80. નંબર 4,
આપેલ આકૃતિમાં કોનું ક્ષેત્રફળ વધારે છે? જવાબ આવશે ડી. નંબર 5. એક શહેરના તળાવનું ક્ષેત્રફળ દર્શાવવા માટે નીચે પૈકી કયો એકમ વધારે યોગ્ય છે? જવાબ આવશે એ ચોરસ મીટર. નંબર 6. લંબચોરસ બગીચાની લંબાઈ 18 મીટર અને પહોળાઈ 16 મીટર છે. આ બગીચાની ફરતે ચાલવા માટેનો રસ્તો બનાવ્યો છે, તો તે રસ્તાની લંબાઈ શોધો. તો મિત્રો અહીંયા આપણે પરિમિતિ શોધવી પડશે, તો જવાબ આવશે 68 મીટર. એક ચોરસ ટપાલ ક્ષેત્રફળનું ટિકિટનું ક્ષેત્રફળ 4 ચોરસ સેમી છે. તો 18 સેમી લંબાઈ અને 20 સેમી પહોળાઈ ધરાવતા કાર્ડ પર કેટલી ટિકિટ ચોંટાડી શકાય? તો ક્ષેત્રફળ આપણે સૌપ્રથમ 360 થશે, તો 360 ભાગ્યા 4 એટલે 90 જવાબ મળશે. 8. એક ચોરસનું ક્ષેત્રફળ 225 સેમી સ્ક્વેર છે, તો તેની પરિમિતિ કેટલી થશે? પરિમિતિ થશે 60 સેમી. તમારા ગણિતના પાઠ્યપુસ્તકની લંબાઈ તથા પહોળાઈ માપીને તેની પરિમિતિ શોધો. તો પુસ્તકની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ 20, પહોળાઈ 15 એટલે કે 35, તો 2 ગુણ્યા 35 એટલે 70 સેમી થશે. નંબર 10. એક લંબચોરસ પ્લેટમાં પાસે અડીને મૂકેલા 60 બિસ્કિટ સમાય છે. એક બિસ્કિટની લંબાઈ 4 સેમી અને પહોળાઈ 3 સેમી છે. લંબચોરસ પ્લેટનું ક્ષેત્રફળ કેટલું થશે? તો સૌપ્રથમ બિસ્કિટનું ક્ષેત્રફળ શોધીશું, જે 12 ચોરસ સેમી. હવે પ્લેટનું ક્ષેત્રફળ 720 ચોરસ સેમી થશે.